નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો આપણે ચાલુ કરીએ. આ આપણું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકમાં અંદર વિદ્યાયન સેક્ટર 10 એ ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. અને આપણા ધોરણ 10ની અંદર મૂળભૂત ફરજો કેટલી છે તો કથી માંડીને ડ સુધી 11 ફરજો છે. તે ભારતના બંધારણના કલમ 51 ઉલ્લેખ કરેલો છે. અનુક્રમણિકામાં જોઈએ તો આપણે અનુક્રમણિકામાં 1 થી 21 પાઠ આપેલા છે. કેટલા આવે છે? 21 પાઠ. એમાં આપણે જોઈશું આપણો ભારતનો વારસો. વારસો એટલે શું? ભારતનો વારસો એટલે શું? તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એને શું કહેવાય? વારસો કહેવાય. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહેવામાં આવે છે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે માહિતી મળે છે. કયા પુરાણની અંદર? વિષ્ણુ પુરાણમાં. પુરાણોની સંખ્યા કેટલી છે? તો 18 પુરાણો છે. કેટલા પુરાણો છે? 18. અને ભારત વિશે માહિતી કયા પુરાણમાં મળે છે? તો વિષ્ણુ પુરાણમાં. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેચેવમ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયને દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. ઉત્તરમાં હિમાલય પર્વત અને દક્ષિણમાં આવેલા સ્થળનું નામ શું છે? ભારત વર્ષ. જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાય છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબૂદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે શરૂઆતમાં? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબૂદ્વીપ અને આર્યાવર્ત. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર. દેખો, પૂર્વ દિશામાં બંગાળની ખાડી, પશ્ચિમ દિશામાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર, એમ ત્રણેય બાજુ દરિયા કિનારો ભારતને આવરેલો છે. અને ઉત્તરમાં હિમાલય પર્વત આવેલો છે. શું આવેલો છે? ઉત્તર બાજુ હિમાલય પર્વત. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. તો ભારતને કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? તો પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ 3 દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો ભારત દેશ છે. આપણે દેશના સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી. આપણો ભારત દેશ સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. તો એ જોઈને વિદેશી પ્રજા આપણા ભારત દેશની અંદર વ્યાપાર કરવા આવી. શું કરવા આવી? વ્યાપાર કરવા આવી અને ત્યાં સ્થાયી થઈ ગયા આપણા દેશમાં અને ત્યાં ભળી ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. હવે જોઈએ આપણે ભારતનું સ્થાન અને વિસ્તાર. ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 10માં અભ્યાસ કરીએ. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. મિત્રો, કયા નંબર ઉપર છે વિશ્વમાં? તો ભારત વિશ્વમાં 7મા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. વિસ્તારની અથવા તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ મિત્રો બીજા ક્રમે છે. ભારત સ્થાન ધરાવે છે. વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સચ્ચિત અને આનંદનો અનુભવ થાય છે. શેનો અનુભવ થાય છે? સચ્ચિત અને આનંદ એટલે કે સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધિ બની. તેણે અપનાવેલી અહિંસા અને શાંતિના મૂલ્યોને આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા અને કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભાવિ વારસાના નિર્માણ અને ઘડતર માટે કોનો ફાળો મહત્ત્વનો છે? એમ 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાય. તો મિત્રો, અહીં ધ્યાન આપજો કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો
સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો ફાળો મહત્ત્વનો છે. તેમના ધર્મ, શાસનશૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે આપણે જોઈશું સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અથવા તો માનવ મનનું ખેડાણ. આ બે વાક્ય બધાને આવડવું જોઈએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર માનવ જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચારો, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. આ હતી સંસ્કૃતિ. હવે આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો. સંસ્કૃતિનો વારસો ધ્યાન આપજો કે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહેવામાં આવે છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચેના બે વિભાગોમાં વહેંચી શકાય છે. કેટલા વિભાગો પડે છે? બે. એક છે તો ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કુદરતી વારસો. કયો? કુદરત તરફથી મળેલો વારસો, બરાબર. અને ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે મનુષ્યએ તૈયાર કરેલો વારસો, મનુષ્યએ સર્જન કરેલો વારસો. તો ભારતનો પ્રાકૃતિક વારસો અથવા તો કુદરતી વારસો, એના વિશે આપણે જોઈશું આગળ. ભારતનો પ્રાકૃતિક વારસો પ્રકૃતિ દ્વારા, બરાબર. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? તો તમારે આ લખવાનું છે. ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ. શેમાં મળે છે? પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં મળે છે, જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેના સંબંધો જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર, નેચરોપથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પર પ્રકૃતિ પર આધારિત છે. શેના પર આધારિત છે? પ્રકૃતિ ઉપર. આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પર આધારિત છે, યુનાની. ત્યારબાદ જોઈશું આપણે ભૂમિ દ્રશ્યો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્રાકૃતિક વારસાની અંદર મિત્રો. ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્યજીવન, આ ચાર મુદ્દા આવે છે મિત્રો. તો આપણે જોઈશું હવે ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ. શું કહેવાય અંગ્રેજીમાં? લેન્ડસ્કેપ. ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય. મિત્રો ધ્યાન આપજો, ભૂમિ દ્રશ્યો આવે એટલે આપણે હિમાલય પર્વતને પકડાવજો. હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા જોવા મળે છે. શેનાથી છવાયેલા છે? બરફથી. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. બારે માસ વહેતી નદીઓ. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તરાઈના જંગલો પણ હિમાલયમાં આવેલા છે. તરાઈના જંગલો મિત્રો ક્યાં આવેલા છે? હિમાલયમાં. તરાઈના જંગલો. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો અથવા તો સ્થળો આવેલા છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે હિમાલયમાં. માટે ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. હિમાલયને પર્વતને પકડવાનો, બરાબર. વનસ્પતિઓ, જુદા જુદા પશુ પક્ષીઓ, શિખરો બરફથી છવાયેલા જોવા મળે છે. ભરપૂર પાણીથી નદીઓ વહે છે. તરાઈના જંગલો આવેલા છે હિમાલયમાં. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે. નંદાદેવી જેવા શિખર પર્વત આવેલા છે. તેથી હિમાલયનું મહત્ત્વ ઘણું છે. આ ભૂમિ દ્રશ્યોની અંદર લખવાનું. ત્યારબાદ આપણે જોઈશું નદીઓ. રિવર્સ.
પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ભારતીય સંસ્કૃતિ કઈ બે નદીઓ વચ્ચે પાલન પોષણ પામી છે? તો સિંધુ અને રાવી. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સિંધુ અને રાવી નદી. ત્યારબાદ આપણે જોઈશું ગંગા, સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જમીનવાર જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીને નદીના પાણી પર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદૃશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. કોનું બહુમાન આપ્યું છે? લોકમાતાનું. નદીને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈશું આપણે વનસ્પતિ જીવન, વેજીટેશન. શું કહેવાય? વનસ્પતિ જીવન, વેજીટેશન. વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. કોની પૂજા કરવામાં આવે છે? વડલાની, પીપળાની, તુલસીની. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાં છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિ ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુંવરપાડો, તુલસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે પુષ્પોએ માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. આ વનસ્પતિ વિશે તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈશું વન્ય જીવન, એટલે કે વનમાં રહેતા જીવજંતુઓ વિશે. બરાબર. વન્યજીવ વન, વાઇલ્ડ લાઈફ કહેવાય જેને. શું કહેવાય? વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલીક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા ઘડેલ છે. મિત્રો, અહીં ધ્યાન આપજો કે ભારતનો પ્રાકૃતિક વારસો, તો એની અંદર આપણે 4 મુદ્દા યાદ રાખવાના છે. મિત્રો, કયા 4 મુદ્દા? તો ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન. મિત્રો, જો તમે હજી સુધી આ ચેનલને લાઇક ના કરી હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.